ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નમસ્કાર મિત્રો. માઇન્ડ પાવર મોટિવેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે માતૃત્વ દિવસ છે. હું મારી માતાને આદર સાથે વંદન કરું છું. માતા જીવતા હોય ત્યારે માતાની કોઈ પણ લાગણીને ઠેસ ન પહોંચે એવું આપણું ઉમદા વર્તન યુનિવર્સ સાથે આપણું કનેક્શન કરાવે છે. માતા સાથેના સંબંધો, માતા સાથેના સ્નેહ ને માતા સાથેનો આદર, માતા પ્રત્યેનો અહોભાવ આપણે યુનિવર્સ સાથે કનેક્શન કરાવે છે. માઇન્ડ પાવરને, યુનિવર્સને, વૈશ્વિક ચેતનાને માતાના સંબંધ સાથે સીધા લેવા દેવા છે. હું તમને ખાતરી આપું છું, જો તમે ખરેખર તમારા માતાને આદર આપતા હશો, માતાની કાળજી લેતા હશો, માતાની સેવા કરતા હશો અને માતાની એક પણ લાગણી દુભાઈ ન જાય એવી ઊંડી કાળજી રાખતા હશો, તો તમે ભગવાનમાં માનો કે ન માનો, ધર્મસ્થાનમાં જાઓ કે ન જાઓ, પ્રભુ ઈશ્વરમાં માનો કે ન માનો, તમે અવશ્ય સુખી થશો. કારણ કે માં એ ઈશ્વરનું સ્વરૂપ જ છે. જ્યારે આપણે જીવતા માતાને આદર આપીએ છીએ ત્યારે યુનિવર્સ આપણા ઉપર વરસાદ કરે છે, આશીર્વાદનો વરસાદ કરે છે. મારા મધર 105 વર્ષ જીવ્યા અને વૃદ્ધોને સાચવવા બહુ અઘરી બાબત છે. એટલે મારા માતા પ્રત્યે મને ખૂબ જ આદર છે. જ્યારે હું નાનો હતો, અમે ગરીબ હતા, ત્યારે મારા ગામમાં મારા માતા સિવાય હું આગળ વધીશ એવા શબ્દો ક્યારેય બીજાના મોઢે સાંભળેલા નહીં. ફરી મારી માતા કહેતા કે અમારો દીકરો બહુ હોશિયાર બનશે, નવખંડમાં એનું રામ રહેશે. એને નવખંડ જોયા જ હતા, પણ એમણે જે સંસ્કારનું સિંચન કર્યું હતું, એ સંસ્કારના સિંચન અને એના આશીર્વાદને કારણે હું આજે મિલિટરીમાં 38 વર્ષની નોકરી કર્યા પછી પણ હું કોઈ પણ વસ્તુની ચોરી ન કરી, દારૂ ન વેચ્યો અને દારૂ ન પીધો. એ મારા માતા પિતાના સંસ્કારના કારણે જાય છે. અને માઇન્ડ પાવરને પણ માતાના સંસ્કારને સીધા લેવા દેવા છે. જે વ્યક્તિ માતા પિતાના નામને કલંક ના લાગે, વિશેષ કરીને માતાના નામને કલંક ના લાગે એવી ઊંડી જાગૃતિ સાથે જુએ છે, બોલે છે, સાંભળે છે, અન્ય સાથે વ્યવહાર કરે છે, એ વ્યક્તિ યુનિવર્સ સાથે સીધું કનેક્શન મેળવે છે. અને જ્યારે આપણા વિચારોનું કનેક્શન, આપણી આસ્થાનું કનેક્શન, આપણી માન્યતાનું કનેક્શન, આપણી કલ્પનાનું કનેક્શન જ્યારે યુનિવર્સ સાથે થાય છે, ત્યારે ધીરે 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 યુનિવર્સ આપણને આપવા લાગે છે. તો ચાલો આપણે માઇન્ડ પાવરના જે ત્રીજા સેશનમાં હવે ચર્ચા કરશું. અને જે આજનો જે માઇન્ડ પાવરનું મારું જે પ્રકરણ છે એ છે આપણા ભીતરના માણસને ઓળખીએ. મિત્રો, એક માણસમાં બે માણસો હોય છે, બે માણસો છુપાયેલા હોય છે, પણ ઘણા ચાલાક અને ચતુર માણસો એવા હોય છે કે એક માણસમાં 3-4 માણસોને પણ સાચવી રાખે છે. એ ખુશામત કરી જાણે છે, એ ચાલબાજી કરી જાણે છે, કાવતરું કરી જાણે છે. એક માણસની અંદર એક બીજો પણ માણસ છુપાયેલો હોય છે. અને એ બીજો માણસ જાગે, આપણામાં રહેલો બીજો માણસ જાગે, અંદરનો માણસ જાગે, ત્યારે આપણા જે સબકોન્શિયસ માઇન્ડની જે 90% ક્ષમતા છે, શક્તિ છે, એ એક્ટિવેટ થાય છે. પણ જ્યારે સામાન્ય વ્યક્તિ હોય ત્યારે કોઈ એની કદર કરતું નથી, કોઈને પ્રશંસા કરતું નથી. પરંતુ જ્યારે સામાન્ય વ્યક્તિને ચૂંટ લાગે છે, કોઈ એમનું અપમાન કરે છે, ગરીબીને કારણે એને 1-1 રૂપિયા લોકો પાસે માંગવા પડે છે, સાચા સગાઓ એનાથી દૂર રહેવાનું પસંદ કરે છે, ત્યારે એક સામાન્ય માણસની અંદર રહેલો અસાધારણ માણસ જાગે છે.
અને અસાધારણ માણસનું જાગવું એટલે જ સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થવું. એટલે આ પુસ્તકનું જે બીજું પ્રકરણ છે, આપણા ભીતરના મહાન માણસને જગાડીએ. તો ભીતરના મહાન માણસને જગાડવાના જે પ્રયત્નો છે એ પ્રયત્નો વિશે હું આજ ચર્ચા કરીશ. માઇન્ડ પાવર તો મેં પહેલાં પણ કહ્યું કે 2007માં પ્રથમ વખત બહાર પડ્યું. એના પછી તો મારા 50 પુસ્તકો બહાર પડી ગયા છે. અને બધા પુસ્તકો વિદ્યાર્થીઓ, યુવાનો, સ્વપ્નસેવીઓ માટે, માતા પિતા માટે, પદાધિકારીઓ માટે ઉપયોગી છે. તો જે ભીતરનો માણસ જાગે છે ત્યારે સામાન્ય વ્યક્તિ સેલિબ્રિટી બની જાય છે. ચાલો હું પ્રકરણ વાંચવાનો પ્રયાસ કરું છું. માઇન્ડ પાવર પ્રકરણ નંબર 2. આપણા ભીતરના મહાન માણસને ઓળખીએ. મનની ક્ષમતાઓ, મનની શક્તિઓ, મનના નિયમો જાણતા પહેલા આપણે પોતાને જાણવા જરૂરી છે. આપણે ઘણું બધું જાણતા હોઈએ પણ આપણે પોતાને ન જાણતા હોઈએ તો જિંદગીમાં સમ્યક સફળતા મેળવી શકતા નથી. આપણે અનેક લોકોને ઓળખીએ છીએ, અનેક લોકોને જાણવા પ્રયત્ન કરીએ છીએ, અનેક લોકો સાથે વાતો કરીએ છીએ, અનેક લોકો વાતો અને પ્રવચનો સાંભળીએ છીએ, અનેક પુસ્તકો વાંચીએ છીએ, અનેક લોકોની વિશેષતા જોઈએ છીએ, અનેક લોકોના દોષ શોધીએ છીએ, અનેક લોકોની ટીકા કરીએ છીએ, અનેક લોકોનું મૂલ્યાંકન કરીએ છીએ અને અન્ય જેવા માણસ બનવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે આપણામાંથી મોટા ભાગના લોકો આવું કરતા હોય છે. આ સામાન્ય સ્તરના માણસોની લાક્ષણિકતાઓ છે. શું આપણે પોતાને ઓળખીએ છીએ ખરા? શું આપણે પોતાને જાણીએ છીએ ખરા? શું આપણે પોતાની જાત સાથે વાતો કરીએ છીએ ખરા? શું આપણે પોતાને સાંભળીએ છીએ ખરા? શું આપણે પોતાને વાંચીએ છીએ ખરા? શું આપણે પોતાની વિશેષતા કે મર્યાદા જાણીએ છીએ ખરા? શું આપણને પોતાના ગણા અણગમા જાણીએ છીએ ખરા? શું આપણે પોતાના દોષો દૂર કરીએ છીએ? શું આપણે પોતાના સદગુણો વિકસાવીએ છીએ? શું આપણે પોતે આપણું મૂલ્યાંકન કરીએ છીએ? શું આપણે આપણા જેવા બનવા પ્રયત્ન કરીએ છીએ? આ પ્રશ્નોના જવાબો આપણી મનની શક્તિ જે અંદર 90% ગુપ્ત રીતે સચવાયેલી છે એક્ટિવેટ થાય છે. આ પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયત્ન આપણી સાચી ઓળખાણ કરાવશે. પ્રત્યેક માણસની ભીતરમાં એક મહાન માણસ છુપાયેલો હોય છે. આ મહાન માણસની ઓળખાણ પ્રત્યેક વ્યક્તિએ કરવી જરૂરી છે. સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, બુદ્ધ, મહાવીર, સ્વામી વિવેકાનંદ વગેરે પોતાની જાતને ઓળખવાની વાત કરી છે. અંગ્રેજીમાં પોતાની જાતને ઓળખવા માટે નો થાયસેલ્ફ એવો શબ્દ વપરાય છે. હિન્દી ભાષામાં ખુદ કો જાનો એવો શબ્દ વપરાય છે અને ગુજરાતી ભાષામાં પોતાની જાતને ઓળખો. અને અમારી કચ્છના મહાન સંત ધણી માતંગ મામોદેવ કહી ગયા છે, પિંડ કે પખાર, પોતાની જાતને ઓળખો. જ્યારે આપણે પોતાની જાણીએ છીએ ત્યારે આપણે સમ્યક થઈએ છીએ. આજે જેને આપણે મહાન માનીએ છીએ તેઓ પ્રથમ પોતાને જાણ્યા હતા, પોતાના અંતરાત્માનો અવાજ સાંભળ્યો હતો. જ્યારે આપણે સભાનપણે પોતાને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એવી ઘટના કે દુર્ઘટના બને છે જે આપણને અત્યંત આઘાત પહોંચાડે છે. ત્યારે આપણી ભીતરમાં રહેલા માણસ માટેનો આપણો પરિચય થાય છે, સ્પાર્ક થાય છે. સારી ઘટનાઓ કે ખરાબ દુર્ઘટનાઓ આપણી સાથે ઘટે છે ત્યારે આપણી સાથે આપણો સાક્ષાત્કાર થાય છે. આપણને ઇનસાઇટ, આંતરદ્રષ્ટિ મળે છે. આપણું જીવન જીવવાનો અભિગમ બદલાઈ જાય છે. આપણી વિચારવાની, આપણી બોલવાની, આપણી સાંભળવાની અને કાર્ય કરવાની અને ઈચ્છિત પરિણામો મેળવવાની કાર્ય પદ્ધતિ તદ્દન પાયાથી બદલાઈ જાય છે અને આપણે જીવનમાં સફળ થઈએ છીએ. તથાગત ગૌતમ બુદ્ધને નદીના પાણીના વિવાદે આઘાત પહોંચાડ્યો. તેઓ સત્યની શોધ આરંભી, સત્યને પામવાના અનેક પ્રયોગો કર્યા અને જીવન જીવવાનો મધ્યમ માર્ગ શોધી કાઢ્યો.
આજે એમના મધ્યમ માર્ગની વિશ્વના સમૃદ્ધ દેશો ધર્મ તરીકે અજોડ અદ્ભુત અસાધારણ પ્રગતિ સાધી છે. આજે ચીન અને જાપાન, થાઈલેન્ડ તમે ત્યાં જશો તો તમને બુદ્ધની વિચારધારા, બુદ્ધની મૂર્તિ, બુદ્ધના સંસ્કાર તમને અવશ્ય જોવા મળશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ વિશ્વના મનુષ્યને માનસિક અને શારીરિક સ્વસ્થ બનાવવા માટે તાજેતરમાં 10 સ્કિલ્સ એટલે કૌશલ્ય શીખવવાની હિમાયત કરી હતી. આ 10 કૌશલ્યો પણ ગૌતમ બુદ્ધના 2600 વર્ષ પૂર્ણ મધ્યમ માર્ગમાં એટલે કે એના ધર્મમાં પડેલા છે. માટે આજે જ પણ રેકી અને વિપશ્યના લો ઓફ એટ્રેક્શન જે વાતો થાય છે એ ભગવાન બુદ્ધની મૂળ વિચારધારાનું પરિણામ છે. વર્ચસ્વવાદી સામ્રાજ્યવાદી રાજા અશોકે જ્યારે કલિંગના યુદ્ધમાં અસંખ્ય નરસંહાર પછી વિજય થાય છે, બૌદ્ધ ધર્મ પ્રચારક સ્થવિર ઉપગુપ્ત નિગ્રોધ દ્વારા એમને જીવનનું પરમ સત્ય અને ધ્યેય સમજાય છે, ત્યારે રાજા અશોકના ભીતરમાં પડેલ મહાન અશોકનો પરિચય થાય છે. તે બૌદ્ધ ધર્મ પ્રચારક મોગલી તુષ્યના હસ્તે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી પોતાના રાજ્યની વહીવટમાં સુવર્ણ અક્ષરે લખાવે છે. મહાન ઇતિહાસકાર H.G. વેલ્સ લખે છે કે વિશ્વના હજારો સમ્રાટોમાં સમ્રાટ અશોક એક શૂર્ય છે. સમ્રાટ અશોક ભારતમાં બૌદ્ધ ધર્મ પુનઃસ્થાપન થાય અને વિશ્વભરમાં બૌદ્ધ ધર્મ ફેલાવવાનું શ્રેય એ સમ્રાટ અશોકને જાય છે. શરત ચૂકથી છપાયેલા આલ્ફ્રેડ નોબેલના મૃત્યુના સમાચારથી આલ્ફ્રેડ નોબેલને એમના પ્રદાનની નકારાત્મક નોંધથી આલ્ફ્રેડ નોબેલમાં ભીતરમાં પડેલો માણસ ઓળખાઈ જાય છે. શરત ચૂકથી સમાચાર પત્રમાં એવું છપાયું હતું કે ડાયનેમાઇટનો રાજા મૃત્યુ પામ્યો, પરંતુ અને એ મૃત્યુનો શોધાગર હતો. હકીકતે એ ડાયનેમાઇટનો શોધક હતો, પણ આવા સમાચાર પત્રના સમાચારથી અત્યંત આઘાત લાગે છે. એમની જીવન દ્રષ્ટિ, એની જીવન દિશા અને ગતિ બદલાઈ જાય છે. આજે વિશ્વભરમાં આલ્ફ્રેડ નોબેલના નામે શાંતિના દૂતને શાંતિ પ્રસ્થાપન માટે નોબેલ પારિતોષિક અપાય છે. એક વિદ્યાર્થીને એક શિક્ષકે કહ્યું હતું, તારામાં ભેજું જ નથી, તારામાં તો દિમાગ જ નથી, તારામાં તો અક્કલ જ નથી. શિક્ષકના આવા વર્તનથી એ વિદ્યાર્થીના મનને આઘાત પહોંચે છે. એ વિદ્યાર્થીમાં છુપેલા મહાન માણસનો તેને ઓળખાણ થાય છે. વિદ્યાર્થીની માતાનું પ્રેમાળ પ્રોત્સાહન મળે છે. એ વિદ્યાર્થી આગળ જતા વિજ્ઞાનની અનેક શોધો કરે છે. આજે આપણે તે વિદ્યાર્થીને થોમસ આલ્વા એડિશન તરીકે ઓળખીએ છીએ. એક વિદ્યાર્થીને બાળપણમાં જાતિના આધારે હળધૂત કરવામાં આવ્યો. શાળામાં અલગ બેસાડવામાં આવતો, જેના વાળ કાપવા વાળંદ તૈયાર ન હતા, જેને પાણી પીવડાવવા શાળાનો પટ્ટાવાળો તૈયાર ન હતો, જેને સંસ્કૃત ભણવાની મનાઈ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશમાં ભણવા છતાં વડોદરામાં તેને રહેવા માટે કોઈ મકાન આપવા તૈયાર ન હતું. કોઈ એમની વાત સાંભળવા કે સમજવા તૈયાર ન હતું. તે વિદ્યાર્થી દેશનો વહીવટ કેમ કરવો તે માટે ભારતનું બંધારણ બનાવે છે, જેને આજે આપણે ડૉક્ટર B.R. આંબેડકર તરીકે ઓળખીએ છીએ. તેઓ એ સમયે બુદ્ધિજીવી હતા, પણ તાજેતરના અમેરિકાના સંશોધનો જણાવે છે કે કોલંબિયા યુનિવર્સિટીના સંશોધન પ્રમાણે છેલ્લા 200 વર્ષના ઇતિહાસમાં ડૉક્ટર B.R. આંબેડકર સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી હતા. એટલે કે 250 વર્ષના ઇતિહાસમાં કોલંબિયા યુનિવર્સિટીમાં ભણેલા તમામ વિદ્યાર્થીઓમાં ડૉક્ટર B.R. આંબેડકર સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી હતા. જે યુવાનને ગોરા અંગ્રેજોએ કાળો ગણીને ટ્રેનમાંથી ઉતારી દીધો, આ આઘાતને કારણે આ યુવાનના ભેતરમાં પડેલો મહાન માણસ જાગે છે, જેને આપણે ગાંધીજી તરીકે ઓળખીએ છીએ. જે ગાંધીજી એ લોકોના સહકારના માધ્યમથી એ અંગ્રેજોની ટ્રેનને ઇંગ્લેન્ડમાં પરત કરી દીધી. એક યુવાનને જાતિના આધારે બ્રાહ્મણ મિત્રની જાનમાંથી અપમાનિત કરી કાઢી મૂકવામાં આવે છે. તે યુવાન જાતિ વ્યવસ્થા તોડવા પોતાનું જીવન સમર્પિત કરે છે. આજે જાતિ વ્યવસ્થા નાબૂદ કરવા પ્રતિબદ્ધ કેટલી મિશનરી સંગઠનો એમને આદર્શ તરીકે સ્વીકારે છે. આ યુવાન બીજા કોઈ નહીં પણ આપણા સામાજિક ક્રાંતિના પ્રણેતા મહાત્મા જ્યોતિબા ફૂલે છે.
આ દ્રષ્ટાંતો સાબિત કરે છે કે જે માણસને વધુ આઘાત પહોંચાડે છે, જે ઘટના માણસને ઇન્સાઇટ આપે છે, આઘાત પહોંચનાર ઘટના સામાન્ય માણસને મહાન બનાવવા સક્ષમ બનાવે છે. પણ આપણી સાથે જ્યારે અપમાનજનક ઘટના બને છે ત્યારે આપણામાંથી મોટાભાગના લોકો શીખતા કે બોધપાઠ લેતા હોતા નથી, પણ જિંદગીનો જંગ છોડીને સામાન્ય સ્તરનું જીવન જીવીએ છીએ. પ્રત્યેક ઘટના જે આપણા દિલો દિમાગને હચમચાવી નાખે છે, આપણને અત્યંત આઘાત પહોંચાડે છે, તે ઘટના આપણા ભીતરમાં મહાન માણસને ઓળખાણ સક્ષમ છે. આવી ઘટનાઓ આપણા જીવન મૂલ્યો, આપણા જીવન આદર્શો, આપણી માન્યતાઓ, આપણી પ્રતિબદ્ધતા, આપણા જીવન ધ્યેયો બદલી નાખે છે. કોઈ સાથેનો સંવાદ, પ્રકૃતિનું નિરીક્ષણ, પુસ્તક વાંચન પણ આપણા ભીતરના માણસનો પરિચય કરાવી નાખે છે. સતત મળતી નિષ્ફળતાઓ પણ આપણને આપણા ભીતરના દર્શન કરાવે છે. પણ જ્યારે આપણે ક્યારે પોતાના ભીતરના દર્શન કરીએ છીએ? જ્યારે આપણે અવ્યવસ્થિત અને માત્ર અસ્તિત્વ ટકાઈ રાખવાને બદલે જીવનને મન ભરીને માણીએ છીએ. પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક ઘટના, પ્રત્યેક ક્ષણમાંથી શીખવા આતુરતા કેળવીએ છીએ. માત્ર લખેલી કે સાંભળેલી વાતોને સ્વીકારવાને બદલે અનુભવ પછી માનીએ છીએ. આમ તેમ વ્યર્થ નજર ફેરવવા કરતાં નજરે ચડતી પ્રત્યેક વસ્તુ કે વસ્તુનું અવલોકન કરીએ છીએ. સમય પસાર કરવા ઉપર છડું વાંચન કરવાને બદલે ઊંડું વાંચન કરીએ છીએ. જે તે કાન સાથે અથડાય છે તેને સાંભળવાને બદલે તેનું સત્ય વચનનું શ્રવણ કરીએ છીએ. માત્ર શ્વાસ લેવાને બદલે ઊંડા શ્વાસોશ્વાસનું વિજ્ઞાન જાણીએ છીએ. દિશાહીન વિચારો કરવાને બદલે વિચારોને કેન્દ્રિત કરીએ છીએ. પ્રત્યેક વસ્તુ, ઘટનાને સમજવા સ્પર્શેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણા ભીતરમાં આપણા દર્શન થાય છે. ભીતરના દર્શનને કારણે જ અબ્રાહમ લિંકન અનેક નિષ્ફળતાઓ પચાવીને 30 વર્ષના ભયંકર સંઘર્ષ પછી અમેરિકાના પ્રમુખ બની શક્યા હતા. નોહા વેબસ્ટર 36 વર્ષના પરિશ્રમ બાદ વેબસ્ટર ડિક્શનરી લખી શક્યા હતા. ગુજરાતના જાણીતા સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી તંત્ર નવલકથા લખતા 20 વર્ષ લાગ્યા હતા. ભીતરના દર્શનને કારણે જ પ્રજ્ઞાચક્ષુ મિલ્ટન પેરેડાઇઝ લોસ્ટ મહાકાવ્ય લખી શક્યા હતા. પોતાના ભીતરને જાણવાથી જ આંધળી, બહેરી, અપંગ હેલન કેલર વિશ્વની અજાયબી વ્યક્તિ બની શકી. લકવાગ્રસ્ત હેરોલ્ડ ભીતરને ઓળખવાથી નોબેલ પ્રાઇઝ મેળવી શક્યા હતા. ભીતરને જાણવાથી જ લકવાગ્રસ્ત મહિલા વિલ્મા રુડોલ્ફ ઓલિમ્પિક દોડ વીરાંગનાનું બિરુદ મેળવે છે. ભીતરના દર્શનથી જ બહેરા બીથોવન મહાન સંગીતકાર બને છે. અપંગ ફ્રેન્ક રૂઝવેલ્ટ અમેરિકાના પ્રમુખ પદે પહોંચે છે. ભીતરને ઓળખવાથી, થોડું ઊંચું સાંભળવાથી થોમસ આલ્વા એડિશન મહાન વૈજ્ઞાનિક તરીકે વિશ્વ પ્રસિદ્ધ બને છે. ભીતરના દર્શનથી ઊંચું ભણેલા લાલજીભાઈ ગાલા અનેક વર્ષનો સંઘર્ષ પછી ગાલા ડિક્શનરી લખે છે અને ગાલા પ્રકાશનને નામના અપાવે છે. અને ગાલા પ્રકાશનના જે માલિક છે એ મૂળ કચ્છના છે. જે વિદ્યાર્થી પાસે શિક્ષકોએ ઊંચી અપેક્ષા હતી એવા આલ્બર્ટ આઇન્સ્ટાઈન આંતરદર્શનને કારણે જ અમેરિકાના મહાન વૈજ્ઞાનિક બને છે. જે બાળક પાસેથી માતાની વિશેષ આશા ન હતી એવા રવિન્દ્રનાથ ટાગોર નોબેલ પ્રાઇઝ મેળવે છે. જેને ભણવાનો કંટાળો આવતો પણ આંતરદર્શન પછી ઘનશ્યામ નામનો છોકરો ઉદ્યોગપતિ ઘનશ્યામ બિરલા નામે પ્રખ્યાત બને છે. સાયકલ રિપેરિંગ કરતો છોકરો સાયકીરો ભીતરને જાણવાથી હોન્ડા મોટરસાયકલનું સર્જન કરે છે. વૃક્ષ પરથી સફરજન નીચું પડતર જોઈને ભીતરને જાણવાથી એક છોકરો આઇઝેક ન્યૂટન નામે મહાન વૈજ્ઞાનિક બને છે. પોલેન્ડના એક શિક્ષકે જે વિદ્યાર્થીને કહ્યું હતું કે તારામાં સંગીતનું ઊંડાણ નથી, એ વિદ્યાર્થી ભીતરનું ઊંડાણ જાણી પેડરવસ્કી તરીકે પ્રસિદ્ધ બને છે. આંતરદર્શનના લીધે સામાન્ય વ્યક્તિ બેન્જામિન ડિઝરાયલ 2 વખત ઇંગ્લેન્ડના વડાપ્રધાન બન્યા હતા. અનેક નિષ્ફળતા પચાવ્યા પછી ભીતરને જાણવાથી જ એમિલ ઝોલા પ્રખ્યાત લેખક બને છે. આંતરદર્શનને લીધે જ બાલ્કન મહાન નવલકથાકાર બને છે. જે વિદ્યાર્થીને શિક્ષકે કદરૂપો કહ્યું હતું તે વિદ્યાર્થીને ભીતરના જાણ્યા પછી આજને બેન જોન્સન નામે ઓળખીએ છીએ. બુદ્ધ ચરિત્રના ઊંડા વાંચને ધર્માનંદ કોશંબીનું ભીતરનું દર્શન ઉપલબ્ધ કરાવી આપ્યું હતું. બૌદ્ધ ધર્મમાં સારૂપ ગ્રંથ ધમ્મપદની સમ્રાટ અશોક પર અમિટ છાપ પડી લાઇટ ઓફ એશિયા વાંચીને અન્ય ધર્મપાલને ભીતરનું દર્શન થયું. મહાત્મા જ્યોતિબા ફૂલે પર હ્યુમન રાઇટની ગાઢ અસર જોવા મળી.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની ભીતરથી જાણી સમ્યક સફળતા પ્રાપ્ત કરી શકે છે. મારા વિદ્યાર્થીઓ, યુવાન મિત્રો, પોતાના ભીતરમાં પડેલા મહાન માણસને કેમ જાણી શકે, હું તેને મહાન શક્તિ કેવી રીતે સમજાવી શકું, એ માટે મારા માટે મોટો પ્રાણ પ્રશ્ન છે. કારણ કે આ પુસ્તક લખવા પાછળનું આ મુખ્ય હેતુ છે. આ જે પુસ્તક તમારી સામે પકડ્યું છે, એ પુસ્તક લખવા પાછળનો મારો ધ્યેય છે કે આજનો જે ગરીબ યુવાન, આજનો જે હતાશ યુવાન, આજનો જે પરાસ્ત યુવાન કરોડોપતિ બને, દેશનો આધાર બને, માતા પિતાનો આધાર બને. આ પુસ્તક લખવા પાછળનું મુખ્ય આ ધ્યેય છે. એક વખત મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહેલું, think I used about 25% of my intellectual capacity during my life. એટલે કે એમણે પોતાની ભીતરના દર્શનને કારણે 25% બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનની 75 ક્ષમતાઓ ઉપયોગ કરી શક્યા નહોતા. જો આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિક વિશ્વને અસાધારણ પ્રદાન આપ્યું છે, જેમની 75% ક્ષમતા અકબંધ રહી જવા પામી હોય, તો ભીતરના દર્શનની ક્ષમતા કેટલી અસાધારણ અને સશક્ત હશે. માટે આપણા ભીતરના મહાન માણસને જાણવું જોઈએ. મારા 35 વર્ષના અધ્યયન, મનન અને અનુભવના આધારે પોતાના ભીતરને ઓળખવા મેં થોડા પ્રશ્નો તૈયાર કર્યા છે. એ પ્રશ્નોના જવાબ આપણે ભીતરથી કેવા છીએ તે જાણવા ઉપયોગી થશે. આ પ્રશ્નોના જવાબો જેવા હશે એવા આપણે ભીતરથી જોઈશું, એવું મારું માનવું છે. આ પ્રશ્નો નીચે મુજબ છે. હવે જે પ્રશ્નો હું બોલીશ, એ પ્રશ્નના જવાબ તમારે તમારી ડાયરીમાં લખવાના છે અને તમારે તમારું મૂલ્યાંકન કરવાનું છે કે આ પ્રશ્નના સંદર્ભમાં હું કેટલો યોગ્ય છું અથવા અશક્ત છું. આ પ્રશ્નોના જવાબો જો તમે જાણશો તો તમને ખાતરી આપું છું કે 2040માં આજે તમે જેવા છો એવા તમે નહીં રહો. એ પ્રશ્નોની સૂચિ હું વાંચી સંભળાવું છું. આપણે જીવનમાં શું બનવા ઈચ્છીએ છીએ? આપણે જીવનમાં કયા કયા કાર્યો કરવા ઈચ્છીએ છીએ? આપણે જીવનમાં કાર્યની કઈ અમિટ છાપ જગતમાં છોડી જવા ઈચ્છીએ છીએ? આપણી ઈચ્છાઓ સકારાત્મક, વ્યવહારુ અને વાસ્તવિક છે કે કેમ? આપણા જીવનનો પ્રાણવાયુ પ્રજ્ઞા, પરોપકાર, પ્રામાણિકતા, પ્રતિબદ્ધતા, પરિપક્વતા, પ્રેમ, પુરુષાર્થ અને પ્રયાસ છે કે કેમ? આપણે આપણા વિચારો કેવા અભિપ્રાય ધરાવીએ છીએ તે જાણીએ છીએ કે કેમ? આપણા માતા પિતા, પત્ની, બાળકો, પડોશીઓ, મિત્રો અને સાથી કર્મચારીઓ આપણા કાર્ય માટે ગૌરવ અનુભવે છે કે કેમ? આપણા આજીવિકાના સાધનો બંધારણીય કે સમાજ ઉપયોગી છે કે કેમ? આપણી વાણી અને આપણું વર્તન સદાચારી વ્યક્તિને છાજે તેવું છે કે કેમ? આપણે આપણા પ્રતિસ્પર્ધીઓની અને અન્ય વિધર્મીઓને કઈ રીતે જોઈએ છીએ? આપણે આપણા સંપર્કમાં આવનારી વ્યક્તિઓને ઉપયોગી થઈએ છીએ કે છેતરીએ છીએ? આપણે વિશ્વાસુ છીએ કે વિશ્વાસઘાતી છીએ? આપણે પ્રામાણિક છીએ કે અપ્રામાણિક છીએ? આપણે વિનમ્ર છીએ કે અહંકારી છીએ? આપણે આશાવાદી છીએ કે નિરાશાવાદી છીએ? આપણી મિત્રતા જાળવી રાખીએ છીએ કે છાસવારે મિત્રતા તોડીએ છીએ? આપણે સંબંધો જાળવવામાં સહિષ્ણુ છીએ કે અસહિષ્ણુ છીએ? આપણું કેટલું અને કયા પ્રકારનું સાહિત્ય વાંચીએ છીએ? આપણે કેટલા અને કેવા મિત્રો છે? આપણે કેવા પ્રકારના કાર્યક્રમોમાં જવું ગમે છે? આપણી નોકરી, ઘરની જવાબદારી પછીનો સમય વાદ વિવાદ, સંવાદ, વાંચનમાંથી કઈ બાબતો પર પસાર કરીએ છીએ? આપણે ગરીબો, વિધવાઓ, ભિખારીઓ, અપંગો વિશે કેવી લાગણીઓ ધરાવીએ છીએ? આપણે પૈસાદાર, દાનવીર, વ્યવસાયના વડા કે આપણા ચડિયાતા એ પ્રશંસા કરીએ છીએ કે ખુશામત? આપણે સત્ય બોલવામાં આગ્રહ રાખીએ છીએ કે વારંવાર જૂઠાનો આશરો લઈએ છીએ? આપણે પાન, બીડી, સિગારેટ, દારૂ, વ્યસન, વ્યભિચાર, ચોરી, કરચોરી, લાંચ, છેતરપિંડી જેવા વ્યસનોના ભોગી છીએ કે કેમ? આપણે આપણા સંતાનોને સદાચાર શીખવીએ છીએ કે ગમે તે ભોગે પૈસા બનવાનું સલાહ આપીએ છીએ? આપણે કયા સદગુણો અને દુર્ગુણો છે એ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા? આપણે દિવસમાં કેટલી વાર ક્રોધે ભરાવીએ છીએ? આપણે દિવસમાં કેટલી વાર ક્રોધ આવે છે? આપણે દિવસમાં કેટલી વાર હતાશા અને નિરાશાનું બેચેની અનુભવીએ છીએ? આપણે કેટલી વાર કુદરતી આનંદિત થઈને હસીએ છીએ? આ પ્રશ્નનો જવાબો જો પ્રામાણિકપણે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે ભીતરમાં કેવા છીએ એ આપણા ભીતરમાં કેવો મહાન માણસ કે દુષ્ટ માણસ છુપાયેલો છે તે જાણી શકીએ છીએ. આપણા ભીતરના અવલોકનથી આપણા મહાન માણસના દર્શન ચોક્કસ થાય છે. જો ભીતરના અવલોકનથી
આપણા દુષ્ટ માણસે દર્શન થાય તો આપણી દુષ્ટતાને મનથી ત્યજી ચોક્કસ સમ્યક સફળ થઈ શકીશું. વિશ્વમાં કશું જ અશક્ય નથી. જોએ જીવનમાં સમ્યક સફળતા થવું છે તેઓએ પોતાના ભીતરના માણસે જાણી સમ્યક સફળતાની સિદ્ધાંતોને અનુસરવા જોઈએ. હવે આપણે ભીતરના સનાતન સિદ્ધાંતો જાણીશું. આગલા પ્રકરણમાં આ બધી ચર્ચાઓ કરીશું. આ પ્રકરણ હું માનું છું ત્યાં સુધી ઘણું અગત્યનું પ્રકરણ છે. નો થાય સેલ્ફ, ખુદ કો જાનો, પોતાની જાતને ઓળખો, પિંડ કે પખાર. આ બધા જ મહાન વિચારકોના અલ્પ વિચારોનું સાંત્વન આ પ્રકરણમાં છે. આ પ્રકરણ જો તમને સમજાઈ ગયું અને આ પ્રકરણના અનુસંધાનમાં તમારી જાતને તમે સમજી ગયા, તમારા સદગુણોને તમે સમજી ગયા, તમારા દુર્ગુણો તમને ખાતરી થઈ ગઈ અને દુર્ગુણોને સદગુણોમાં તમે ટ્રાન્સફોર્મ કરી શક્યા, તો તમારું જીવન ધીમે 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 ટ્રાન્સફોર્મ થશે. માર્ક ઓરેલિયસ કહે છે, લાઈફ ઇઝ નથિંગ બટ ટ્રાન્સફોર્મેશન. જાણે આપણા વિચારોમાં, આપણી આસ્થામાં, આપણી માન્યતામાં, આપણી કલ્પનામાં, આપણા વ્યવહારમાં વિચારો અમલમાં આવે છે ત્યારે આપણું જીવન રૂપાંતર પામે છે અને આપણે જે ઝંખીએ છીએ, જે વાંચીએ છીએ, જે જોઈએ છીએ, જે કલ્પના કરીએ છીએ, પામીએ છીએ. આશા રાખું છું કે આપ મિત્રોના વિડીયો ગમ્યો હશે. આ વિડીયોને વધુમાં વધુ લોકો શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઘણા લોકો મને વ્યંગમાં કહેતા હોય છે કે વાણજીભાઈ, તમને તો ગાંધીધામમાં કમસે કમ 25,000 લોકો ઓળખતા હોય અને તમારા 300ની આજુબાજુ સબસ્ક્રાઈબર યુટ્યુબમાં. ત્યારે હું ઘણીવાર કહું છું કે હું મારા મિત્રોને રાજી રાખી શકું એવું હું લખતો નથી કે હું બોલતો નથી. આઈ એમ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન મિસ ફોર. આઈ એમ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇઝ મિસ મોર. હું ટોળા કરતાં અલગ વિચારું છું. હું મારા મિત્રો કરતાં પણ અલગ વિચારું છું. અને અલગ વ્યક્તિત્વ એ જ સાચું વ્યક્તિત્વ છે. જો તમને મારા વિચારો સાચા લાગ્યા હોય, યુનિક લાગ્યા હોય, યુનિવર્સલ લાગ્યા હોય, તો મારી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લોકો સુધી પહોંચાડો. હું તમને ખાતરી આપું છું, જ્યારે પુસ્તક પૂર્ણ થશે ત્યાં સુધીમાં હું માનું છું કે તમારામાંથી 10-15 વ્યક્તિઓ મને પર્સનલ મળવા આવશે અને આવશે. આજે એવા ઘણા ધારાસભ્યો છે, જેવા સંસદ સભ્યો છે, જેવા ઉદ્યોગપતિઓ છે, જેઓ 1987માં વિદ્યાર્થી હતા ત્યારથી મારા સંપર્કમાં હતા. ઘણા નોટરી, ઘણા એડવોકેટ, ઘણા ડૉક્ટર પણ મારા એવા સંપર્ક છે કે જેઓ વિદ્યાર્થી કાળથી મારા સંપર્કમાં હતા. હું વિદ્યાર્થી માટે જીવું છું, વિદ્યાર્થી માટે કામ કરું છું, સપન સેવી માટે કામ કરું છું. તો પુનઃ આપને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરવા અનુરોધ કરું છું. થેન્ક યુ વેરી મચ.